હાલો તમારો વાલો નિરલ અઘારા કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાડીડાઓ આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો આપણી ચેનલમાં દરરોજ રાતે 9 વાગે ગુજ્જુ અંદાજમાં કાઠિયાવાડી અંદાજમાં હસતા હસતા આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો એવો વિડીયો ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર તમે ક્યાંય જોયું હશે નહીં બારે બાર કાર્ડ ગુજરાતીનું અંગ્રેજીનું ગુજરાતી અને બધાય કરતા એવું ટેબલ એવું કોષ્ટક લઈને હું આવી ગયો છું આ તમે ક્યાંય જોયું હશે નહીં મજા આવે તો જ હા નકર કરજો વિડીયોને ઘા કોઈ પણ વિડીયો જોઈ લ્યો પછી તમે કહેશો વાહ તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં શું પ્રેક્ટિસ છે દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આપણી ચેનલમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર ફ્રી પીડીએફ ફાઇલ કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી ઘણા બધા ગ્રુપ બની ગયા છે ઘણા બધા લોકો ગ્રુપમાં જોડાઈ ગયા છે તો તમે ફટાફટ જોડાઈ જાઓ 7567778020 પીડીએફ ફાઇલ ફ્રી 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 એ પહેલા આગલા તમામ વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો ઘણા બધા વિડીયો જોરદારના ચાકા જેવા આવી ગયા છે રમૂજી અંદાજમાં હસતા હસતા આવી ગયા છે તમે ક્યાંય જોયું હશે નહીં ટ્રાન્સલેશન ટ્રીક જોરદારની 15 મિનિટમાં બારે બાર કાર્ડ ચાલો થઈ જાવ તૈયાર વાતમાં આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં ચાલે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ચાલો થઈ જાવ તૈયાર બારે બાર કાર્ડ તમે જોજો બારે બાર કાર્ડની આપણે અફલાતૂન પ્રેક્ટિસ કરવાની છે મારા વાલા ચાલો થઈ જાવ તૈયાર સાદો વર્તમાન કાળ ફટાફટ ઝડપી પ્રેક્ટિસ કરવાની છે સાદો વર્તમાન કાળ આપણને ખબર છે સાદો વર્તમાન કાળ કુલ 12 કાર્ડ છે સાદો વર્તમાન કાળમાં શું આવતું હોય V1 એટલે કે મૂળ ક્રિયાપદ અથવા s અથવા es લાગે તો ચાલો મૂળ ક્રિયાપદ કેમાં આવે I V U ધ્યેય અને કોઈ પણ બહુવચન હોય I V U ધ્યેય બહુવચનમાં મૂળ ક્રિયાપદ આવે he she it તો આવે નહીં he she it એકવચન એકવચન કોઈ નામ હોય પરેશ પ્રિય ગમે તે નામ હોય એમાં શું આવે બધાયમાં જો આર્યું es બધાયમાં મૂળ ક્રિયાપદ હશે કશો કંઈ ફેરફાર થશે નહીં ઈ પેલા I એટલે હું V એટલે અમે આપણે U એટલે તું તમે ધ્યેય એટલે તેઓ he એટલે તે છોકરા માટે આવે she એટલે તેણી આપણે ગુજરાતી પણ જોવાનું છે બરોબર ચાલો થઈ જાવ તૈયાર છે છો છીએ છું આવો શબ્દ આવતો હોય છે I write in English બધાયમાં શું આવશે આ બધાયમાં મૂળ ક્રિયાપદ આમાં es તમા s કેમ આવ્યું ક્રિયાપદને અંતે ઈ હોય તો પાછળ માત્ર s લાગે ઘણા બધા ક્રિયાપદ છે એવા રાઇટ મેક ગીવ ડ્રાઈવ ક્રિયાપદને અંતે ઈ હોય તો પાછળ માત્ર s લાગે ચાલો I write in English હું અંગ્રેજીમાં બોલું છું we write in English અમે અંગ્રેજીમાં બોલીએ છીએ you write in English તમે અંગ્રેજીમાં બોલો છો they write in English તેઓ અંગ્રેજીમાં બોલે છે ચાલો the students write in English વિદ્યાર્થીઓ માફ કરજો રાઇટ છે તો શું આવશે લખવું સ્પીક હોય તો બોલવું રાઇટ હોય તો લખવું આમાં રાઇટ છે તો કાંઈ વાંધો રાઇટ હું અંગ્રેજીમાં લખું છું અમે અંગ્રેજીમાં લખીએ છીએ તમે અંગ્રેજીમાં લખો છો તેઓ અંગ્રેજીમાં લખે છે વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં લખે છે આમાં જો he writes in English she writes in English પરેશ writes in English પ્રિયા writes in English આમાં I write in English we write in English બરાબર you write in English they write in English the students write in English હું અંગ્રેજીમાં લખું છું આપણે અંગ્રેજીમાં લખીએ છીએ તમે અંગ્રેજીમાં લખો છો તેઓ અંગ્રેજીમાં લખે છે વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં લખે છે તે અંગ્રેજીમાં લખે છે તેણી અંગ્રેજીમાં લખે છે પરેશ અંગ્રેજીમાં લખે છે પ્રિય અંગ્રેજીમાં લખે છે છો છીએ છું આવો શબ્દ આવતો હોય સાદો વર્તમાન કાળ હોય બરાબર ચાલો ખેલ ખતમ સાદો વર્તમાન કાળ ફટાફટ તમે આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં સાદો ભૂતકાળ યાદ કરો સાદો ભૂતકાળ યાદ કરો સાદો ભૂતકાળ કોઈ પણ કરતા હોય સહપરિવાર હાગમટે સહપરિવાર બધાયમાં શું આવશે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ચાલો I V U ધ્યેય he she it એકવચન બહુવચન બધાયમાં શું આવશે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ રાઇટનું ભૂતકાળનું રૂપ રોટ આવો શબ્દ આવતો જો શું આવતું હશે ઈયો જોઈએ ચાલો મેં જો આઈના ઘણા અર્થ થાય એવો હું અંગ્રેજીમાં લખું છું I write in English મેં ચા પીધી જો મેં થઈ ગઈ મેં ચા પીધી I drank tea મેં અંગ્રેજીમાં લખ્યું અમે અંગ્રેજીમાં લખ્યું તમે અંગ્રેજીમાં લખ્યું તેઓએ અંગ્રેજીમાં લખ્યું તેણી અંગ્રેજીમાં લખ્યું તેણી અંગ્રેજીમાં લખ્યું પરેશે અંગ્રેજીમાં લખ્યું પ્રિયાએ અંગ્રેજીમાં લખ્યું બાળકોએ માફ કરજો છોકરાઓએ અંગ્રેજીમાં લખ્યું I wrote in English we wrote in English you wrote in English they wrote in English
he wrote in English, she wrote in English, પરેશ wrote in English, પ્રિયા wrote in English, the boys wrote in English. શું આવતું હોય? ય. મેં ચા પીધી, અમે ત્યાં ગયા હતા, તો આવ્યું. મેં મારા મિત્રને મદદ કરી, મેં ચા બનાવી, આવો શબ્દ આવતો હોય છે. ય, ધ, ર, વ, દ, ત. અમે નવી ગાડી ખરીદી, મેં ચા પીધી, મેં મારા મિત્રને મદદ કરી, હું ત્યાં ગયો હતો, અમે નવી ગાડી ખરીદી, મેં ચા બનાવી, મેં લખ્યું, મેં વાંચ્યું, હું ક્રિકેટ રમ્યો. ચાલો, ખ્યાલ ખતમ. સાદો ભવિષ્ય, સાદો ભવિષ્ય એકદમ સહેલું છે. કોઈ પણ કરતા હોય સાદો ભવિષ્ય, સાદો ભવિષ્ય કોઈ પણ કરતા હોય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, આઈ, વી, યુ, ધે, હી, સી, પરેશ, પ્રિયા, ધ બોયઝ, બધામાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. શું આવતું હોય? સ શબ્દ આવતો હોય વાહે. હું અંગ્રેજીમાં લખીશ, આઈ વિલ રાઇટ ઇન ઇંગ્લિશ, આપણે અંગ્રેજીમાં લખશું, વી વિલ રાઇટ ઇન ઇંગ્લિશ, તમે અંગ્રેજીમાં લખશો, યુ વિલ રાઇટ ઇન ઇંગ્લિશ, તેઓ અંગ્રેજીમાં લખશે, ધે વિલ રાઇટ ઇન ઇંગ્લિશ, તે અંગ્રેજીમાં લખશે, હી વિલ રાઇટ ઇન ઇંગ્લિશ, તેણી અંગ્રેજીમાં લખશે, સી વિલ રાઇટ ઇન ઇંગ્લિશ, પરેશ અંગ્રેજીમાં લખશે, પરેશ વિલ રાઇટ ઇન ઇંગ્લિશ, પ્રિયા અંગ્રેજીમાં લખશે, પ્રિયા વિલ રાઇટ ઇન ઇંગ્લિશ, બાળકો અંગ્રેજીમાં, સોરી, છોકરાઓ અંગ્રેજીમાં લખશે, ધ બોયઝ વિલ રાઇટ ઇન ઇંગ્લિશ. ચાલો, ખ્યાલ ખતમ. ચાલો, એટલે યાદ રાખજો, ત્રણેય સાદા કાર્ડમાં, ત્રણેય સાદા કાર્ડમાં ક્યાંય આઈએનજી આવતું નથી. ત્રણેય સાદા કાર્ડમાં ક્યાંય ટુ બીના રૂપ ક્યાંય ન આવે, ક્યાંય એસઈએસ નું આવે, સોરી માફ કરજો, ક્યાંય ટુ બીના રૂપ નું આવે, ક્યાંય ટુ હેવના રૂપ નું આવે. સાદો વર્તમાન કાળ, એમાં શું આવતું હોય? મૂળ ક્રિયાપદ અથવા એસઈએસ. સાદો ભૂતકાળ V2, સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. ચાલો, ચાલુ વર્તમાન કાળ યાદ કરો. ચાલુ કોઈ પણ પ્રકારના ચાલુ કાળમાં આઈએનજી આવશે. ચાલુ વર્તમાન કાળમાં આઈએનજી, ચાલુ ભૂતકાળમાં આઈએનજી અને ચાલુ ભવિષ્યમાં પણ આઈએનજી આવશે. અને ચાલુ કાળમાં ટુ બી ના રૂપ આવે. ટુ બી નું વર્તમાન કાળ એમિઝાર, ટુ બી નું ભૂતકાળ વોઝવર અને ટુ બી નું ભવિષ્ય વિલ બી. બધાયમાં આઈએનજી આવતું હશે, બધાયમાં. ચાલો, રાઈટ, ક્રિયાપદને અંતે ઈ હોય તો ઈ નીકળી જાય, આઈએનજી લાગે. રાઇટિંગ, બધાયમાં રાઇટિંગ શબ્દ આવતો હશે, બધાયમાં, બધાય કાર્ડમાં રાઇટિંગ શબ્દ આવતો હશે, તો કે હા. તો ચાલો, એમ કેમાં આવે? આઈમાં એમ આવે. હી, સી, ઇટ, હી, સી, ઇટ, પરેશ, પ્રિયા, એટલે કે એક વચનમાં ઇઝ આવે. વી, યુ, ધેય બહુવચન, એમાં આર આવે. બાકી બધું એમ ને એમ. આઈ એમ રાઇટિંગ. આમાં શબ્દ કેવા આવતા હોય ખાસ યાદ રાખજો. આમાં આવો શબ્દ આવતો હોય, રહ્યો, રહ્યા, રહી, પ્લસ છે, છો, છીએ અને છું. જોઈએ આપણે. આઈ એમ રાઇટિંગ ઇન ઇંગ્લિશ, હું અંગ્રેજીમાં લખી રહ્યો છું. હી ઇઝ રાઇટિંગ ઇન ઇંગ્લિશ, તે અંગ્રેજીમાં લખી રહ્યો છે. સી ઇઝ રાઇટિંગ ઇન ઇંગ્લિશ, તેણી અંગ્રેજીમાં લખી રહી છે. પરેશ ઇઝ રાઇટિંગ ઇન ઇંગ્લિશ, પરેશ અંગ્રેજીમાં લખી રહ્યો છે. પ્રિયા ઇઝ રાઇટિંગ ઇન ઇંગ્લિશ, પ્રિયા અંગ્રેજીમાં લખી રહી છે. વી આર રાઇટિંગ ઇન ઇંગ્લિશ, આપણે અંગ્રેજીમાં લખી રહ્યા છીએ. યુ આર રાઇટિંગ ઇન ઇંગ્લિશ, તમે અંગ્રેજીમાં લખી રહ્યા છો. ધે આર રાઇટિંગ ઇન ઇંગ્લિશ, તેઓ અંગ્રેજીમાં લખી રહ્યા છે. અને નીચે શું આવશે? છોકરાઓ અંગ્રેજીમાં લખી રહ્યા છે. બધામાં શું આવશે? આમાં જો આઈમાં એમ, હી, સી, ઇટમાં ઇઝ, વી, યુ, ધેયમાં આર. ખ્યાલ ખતમ. આમાં શું આવતું? રહ્યો, રહ્યા, રહી, પ્લસ છે, છો, છીએ, છું. અત્યારે હાલમાં ક્રિયા ચાલુ હોય, હું અંગ્રેજીમાં બોલી રહ્યો છું, હું અંગ્રેજીમાં બોલી રહ્યો હતો, આ થઈ ગયું ચાલુ ભૂતકાળ. હું અંગ્રેજીમાં બોલી રહ્યો હોઈશ, ચાલુ ભવિષ્ય. ચાલો, આમાં શું આવતું? એમિઝાર. આમાં શું આવે? વોઝવેર. પણ અઘરું કઈ છે જ નહીં. એક વચનમાં ઇઝ, બહુવચનમાં આર, એક વચનમાં વોઝ, બહુવચનમાં વર. ઇઝમાં જે આવતું હોય ને ઈ જ વોઝમાં આવે, આરમાં આવતું હોય વરમાં આવે. જોઈ લઈ. હી, સી, પરેશ, પ્રિયા, હી, સી, પરેશ, પ્રિયા, આમાં ઇઝ આવે છે તો આમાં વોઝ આવે. ને વી, યુ, ધેય અને બોયઝ બહુવચનમાં આર છે તો આમાં વર આવશે. અને તમને એમ થશે આઈમાં શું આવે? તો આમાં આઈમાં એમ આવતું. આઈ કેમાં આવે? આઈ એટલે હું એકલો, આઈ એમ પોતે, જેને ગામ આખું ગોતે, હું એકલો પોતે, એક વચન, એમાં શું આવે? વોઝ. હું અંગ્રેજીમાં જો હવે તમે જુઓ, હું અંગ્રેજીમાં લખી રહ્યો છું, આઈ એમ રાઇટિંગ ઇન ઇંગ્લિશ. આઈમાં શું આવે? ભૂતકાળમાં શું આવે? વોઝ. હું અંગ્રેજીમાં લખી રહ્યો હતો, આઈ વોઝ રાઇટિંગ ઇન ઇંગ્લિશ. હવે તમને આવડી જાય. પરેશ અંગ્રેજીમાં લખી રહ્યો છે, પરેશ ઇઝ રાઇટિંગ ઇન ઇંગ્લિશ. પરેશ અંગ્રેજીમાં લખી રહ્યો હતો, પરેશ વોઝ રાઇટિંગ ઇન ઇંગ્લિશ. તેણી અંગ્રેજીમાં લખી રહી છે, સી ઇઝ રાઇટિંગ ઇન ઇંગ્લિશ. તેણી અંગ્રેજીમાં લખી રહી હતી, સી વોઝ રાઇટિંગ ઇન ઇંગ્લિશ. તે અંગ્રેજીમાં લખી રહ્યો છે, હી ઇઝ રાઇટિંગ ઇન ઇંગ્લિશ. તે અંગ્રેજીમાં લખી રહ્યો હતો, હી વોઝ રાઇટિંગ ઇન ઇંગ્લિશ. ભવિષ્યમાં શું આવે ખબર? ભવિષ્યમાં જો ભવિષ્યમાં શું આવે? વિલ બી પ્લસ આઈએનજી.
બધાય કરતામાં વિલ બી, બધાય કરતામાં વિલ બી, રહ્યો રહ્યા રહી પ્લસ સો. હું અંગ્રેજીમાં લખી રહ્યો છું. હવે તમે જો, હું અંગ્રેજીમાં લખી રહ્યો છું. આઈ એમ રાઇટિંગ ઇન ઇંગ્લિશ. હું અંગ્રેજીમાં લખી રહ્યો હતો. આઈ વોઝ રાઇટિંગ ઇન ઇંગ્લિશ. હું અંગ્રેજીમાં લખી રહ્યો હોઈશ. આઈ વિલ બી રાઇટિંગ ઇન ઇંગ્લિશ. જોવું હોય તો આપણે જોઈ લઈ. ચાલો જાર્યું. ચાલો ભવિષ્ય વિલ બી પ્લસ આઈએનજી. આઈ વિલ બી રાઇટિંગ ઇન ઇંગ્લિશ. તેઓ અંગ્રેજીમાં લખી રહ્યા છે. ધે આર રાઇટિંગ ઇન ઇંગ્લિશ. તેઓ અંગ્રેજીમાં લખી રહ્યા હતા. ધે વર રાઇટિંગ ઇન ઇંગ્લિશ. તેઓ અંગ્રેજીમાં લખી રહ્યા હશે. ધે વિલ બી રાઇટિંગ ઇન ઇંગ્લિશ. ચાલો ઓકે, ખેલ ખતમ. ત્રણેય ચાલુ કાર્ડના. આમાં જે બધામાં શું આવશે? વિલ બી પ્લસ આઈએનજી, વિલ બી પ્લસ આઈએનજી. કોઈ પણ કરતા હોય આઈ વી યુ ધે હી સી ઇટ, એકવચન બહુવચન હાગમ તે સહપરિવાર બધામાં વિલ બી. 6 કાર્ડનો ખેલ ખતમ. સાદો વર્તમાન કાળ, મૂળ ક્રિયાપદ અથવા એસ, સાદો ભૂતકાળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, ચાલુ વર્તમાન કાળ એમિઝાર આઈએનજી, ચાલુ ભૂતકાળ વોઝવર આઈએનજી, ચાલુ ભવિષ્ય વિલ બી આઈએનજી. તમે અંગ્રેજીમાં બોલી રહ્યા છો. યુ આર સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. તમે અંગ્રેજીમાં બોલી રહ્યા હતા. યુ વર સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. તમે અંગ્રેજીમાં બોલી રહ્યા હશો. યુ વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. ચાલો હવે પૂર્ણ કાળનો વારો. પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્ય કાળ. ચાલો એ પેલા મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચાલુ કાળમાં શું આવતું? ચાલુ કાળમાં આઈએનજી આવતું. બધાય પૂર્ણ કાળમાં શું આવશે? બધાય પૂર્ણ કાળમાં V3 આવશે. પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્ય V3. ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય આઈએનજી. ચાલુ કાળમાં ટુ બી ના રૂપ, પૂર્ણ કાળમાં ટુ હેવ ના રૂપ. ટુ હેવ નું વર્તમાન હેવ હેઝ, ટુ હેવ નું ભૂતકાળ હેડ, ટુ હેવ નું ભવિષ્ય વિલ હેવ. તો ચાલુ ભવિષ્યમાં વિલ બી, પૂર્ણ ભવિષ્યમાં વિલ હેવ. ટુ બી ના રૂપ ખાસ અગત્યના છે. ટુ હેવ ના રૂપ ખાસ અગત્યના છે. ટુ બી નું વર્તમાન એમિઝાર, ટુ બી નું ભૂતકાળ વોઝવર, ટુ બી નું ભવિષ્ય વિલ બી. આ ટુ બી ના રૂપ છે. ટુ હેવ નું વર્તમાન હેવ હેઝ, ટુ હેવ નું ભૂતકાળ હેડ, ટુ હેવ નું ભવિષ્ય વિલ હેવ. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, ટૂંક સમયમાં એવી સિરીઝ 18 ટેબલ, 18 ટોપિક, 18 દિવસ ઇંગ્લિશ સ્પીકિંગ, ટોટલ 3000 પ્લસ વાક્ય આવી રહ્યા છે. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમે તમારા મિત્રને ગ્રુપમાં એડ કરી દેજો. તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. તમામ વિદ્યાર્થીઓ 10 સબસ્ક્રાઇબર પ્લીઝ કરાવજો. ચાલો V3 રાઇટ, V1 રોટ, V2 અને રિટર્ન. આ V3, આ V1, આ V2, આ V3. V4 કોને કહેવાય? આઈએનજી વાળા રાઇટિંગ. અને V5 કોને કહેવાય? SES. ચાલો લખવું, લખ્યું, લખી લીધું, લખી રહ્યો, લખે છે. ચાલો હેવ એસ પ્લસ V3. તો હેવ કેમાં આવે? આઈ વી યુ ધે અને બહુવચન એમાં હેવ આવે. તમે જોઈ શકો છો. હી સી ઇટ એકવચન, પરેશ પ્રિયા બધાયમાં એકવચન નામમાં શું આવે? હેઝ આવે. પછી શું છે? V3 રિટર્ન બધાયમાં હશે રિટર્ન. આમાં શું આવે? હેવ હેઝ. આમાં શું આવી જાય? હેડ. કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર બધાયમાં હેડ, અને ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર બધાયમાં વિલ હેવ પ્લસ V3. ચાલો આપણે કેમ કઈ? મેં અંગ્રેજીમાં લખી લીધું છે. મેં ખાઈ લીધું છે. હું ત્યાં પહોંચી ગયો છું. મેં અંગ્રેજીમાં લખી લીધું છે. આઈ હેવ રિટન ઇન ઇંગ્લિશ. મેં અંગ્રેજીમાં, તમે આવ્યા ને એ પહેલા મેં અંગ્રેજીમાં લખી લીધું હતું. જો ખાલી ભૂતકાળ હોય ને, એક જ ભૂતકાળ, તો સાદો ભૂતકાળ નહીં ભૂતકાળ. તમે મારા ઘરે આવ્યા ને એ પહેલા, તમે મારા ઘરે આવ્યા, સાદો ભૂતકાળ એ પહેલા મેં મારું કામ કરી નાખ્યું હતું, પૂર્ણ ભૂતકાળ. તમે મારા ઘરે આવ્યા એ પહેલા મેં પત્ર લખી લીધો હતો. આઈ હેડ રિટન ઇન ઇંગ્લિશ. મેં પત્ર લખી લીધો હશે. આઈ અહીંયા શું આવી જાય? હેડ છે અહીંયા, વિલ હેવ. આઈ વિલ હેવ રિટન ઇન ઇંગ્લિશ. ચાલો તમે અંગ્રેજીમાં લખી લીધું છે. ધે હેવ રિટન ઇન ઇંગ્લિશ. સોરી માફ કરજો. તેઓએ અંગ્રેજીમાં લખી લીધું છે. ધે હેવ રિટન ઇન ઇંગ્લિશ. તેઓએ અંગ્રેજીમાં લખી લીધું હતું. ધે હેડ રિટન ઇન ઇંગ્લિશ. તેઓએ અંગ્રેજીમાં લખી લીધું હશે. ધે વિલ હેવ રિટન ઇન ઇંગ્લિશ. ચાલો બરાબર. ચાલો આ પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યમાં શું આવે? વિલ હેવ પ્લસ V3. બધા કોઈ પણ કરતા બધાયમાં વિલ હેવ પ્લસ V3 ના બધાય કરતામાં
હેડ પ્લસ V3 હેડ પ્લસ V3 બરાબર. ચાલો પરેશે અંગ્રેજીમાં લખી લીધું છે. પરેશ હેઝ રિટન ઇન ઇંગ્લિશ. પરેશે અંગ્રેજીમાં લખી લીધું હતું. પરેશ હેડ રિટન ઇન ઇંગ્લિશ. પરેશે અંગ્રેજીમાં લખી લીધું હશે. પરેશ વિલ હેવ રિટન. પરેશ વિલ હેવ રિટન ઇન ઇંગ્લિશ. બરાબર. હવે આપણે જોઈએ બાળકોએ. હવે તમે જો હવે તમે ઘરે બેઠા ઢગલાબંધ વાક્ય બનાવી શકો કોઈ પણ કરતા કોઈ પણ ક્રિયાપદ લઈ લ્યો. બાળકોએ ક્રિકેટ રમી લીધું હશે તો ચિલ્ડ્રન વિલ હેવ પ્લેડ ક્રિકેટ. અમે ત્યાં પહોંચી ગયા હશું. વી વિલ હેવ રીચડ ધેર. બરાબર. ચાલો તો ત્રણેય પૂર્ણકાળનો ખેલ ખતમ. પૂર્ણ વર્તમાન કાળ હેવ એસ પ્લસ V3, પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3, પૂર્ણ ભવિષ્ય વિલ હેવ પ્લસ V3. બરાબર. લીધું છે, ખાધું છે, પીધું છે. લીધું હતું, ખાધું હતું, પીધું હતું, લખ્યું હતું. લીધું હશે, ખાધું હશે, પીધું હશે, લખ્યું હશે, રમ્યું હશે. બધામાં શું આવે? પૂર્ણ ભવિષ્ય. બધામાં વિલ હેવ પ્લસ V3. ચાલો હવે ચાલુ પૂર્ણકાળનો વારો. ચાલુ પૂર્ણકાળ ઈ પેલા ખાલી માત્ર ને માત્ર ચાલુ કાળમાં ટુ બી ના રૂપ અને આઈએનજી. પૂર્ણકાળમાં ટુ હેવ ના રૂપ અને V3. ચાલુ પૂર્ણકાળમાં શું આવે? ટુ હેવ ના રૂપ બીન પ્લસ આઈએનજી. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય તો ભલે, ચાલુ પૂર્ણ ભૂતકાળ હોય તો ભલે, ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ હોય તો ભલે. બધામાં શું આવશે? બીન પ્લસ આઈએનજી. જો બધામાં આવશે બીન પ્લસ આઈએનજી, 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 બીન પ્લસ આઈએનજી. બધાય કરતામાં બધાય કાળમાં ચાલુ પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્ય. યાદ કરો ટુ હેવ નું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ. ટુ હેવ નું ભૂતકાળનું રૂપ હેડ અને ભવિષ્યમાં વિલ હેવ. જો બધાયમાં જો આવશે આમાં શું આવતું છે? હેડ બીન આઈએનજી. બધાયમાં હેડ બીન આઈએનજી, હેડ બીન આઈએનજી, હેડ બીન આઈએનજી, હેડ બીન આઈએનજી, હેડ બીન આઈએનજી. ચાલુ પૂર્ણકાળ કોને કહેવાય? ચાલુ પૂર્ણકાળ કોને કહેવાય? ચાલુ કાળમાં તમે સમય એડ કરી દો. ચાલુ કાળમાં તમે સમય એડ કરી દો એ થઈ જાય ચાલુ પૂર્ણકાળ. હું રમી રહ્યો છું. હું 1 કલાકથી રમી રહ્યો છું. તમે મારો વિડીયો જોઈ રહ્યા હતા. તમે 2 કલાકથી મારો વિડીયો જોઈ રહ્યા હતા. તેની લખી રહી હશે, તેની 10 મિનિટથી લખી રહી હશે. સમય એડ કરી દો. સમય કયો આવે? સિન્સ અને ફોર. આમ હોય સવારના 8 વાગ્યાથી 8 વાગ્યાનો સમય ફિક્સ છે, ચોક્કસ છે. 8 કલાકથી પણ તોય 8 કલાક. જો 8 કલાક સમયગાળો છે. 12 થી 8, 8 થી 4, 2 થી 10, 10 થી 6 આ બધો સમયગાળો છે. તો એ ખાસ તો આ બધો સમયગાળો છે. એમાં શું આવશે? સિન્સ. બરાબર. સમય ન હોત તો હું લખી રહ્યો છું આઈ એમ રાઇટિંગ ઇન ઇંગ્લિશ. એટલે મીન્સ કે હું અંગ્રેજીમાં લખી રહ્યો છું. આઈ એમ રાઇટિંગ ઇન ઇંગ્લિશ. હું સવારના 8 વાગ્યાથી અંગ્રેજીમાં લખી રહ્યો છું. આ એમાં શું આવે? હેવ. આઈ હેવ બીન રાઇટિંગ ઇન ઇંગ્લિશ સિન્સ 8 AM. હેવ કેમાં આવે? યાદ કરો. આઈ, વી, યુ, ધેય અને બહુવચનમાં હેવ, હી, સી, ઇટ અને એકવચનમાં હેઝ. ભૂતકાળમાં હગમતે સપરિવાર બધાયમાં હેડ અને ભવિષ્યમાં બધાયમાં વિલ હેવ. હું સવારના 8 વાગ્યાથી અંગ્રેજીમાં લખી રહ્યો છું. આઈ હેવ બીન રાઇટિંગ ઇન ઇંગ્લિશ સિન્સ 8 AM. હું સવારના 8 વાગ્યાથી અંગ્રેજીમાં લખી રહ્યો હતો. અહીંયા શું થઈ જાય? હેડ. બાકી બધું એમ. હું સવારના 8 વાગ્યાથી અંગ્રેજીમાં લખી રહ્યો હોઈશ. એમાં શું આવી જાય? વિલ હેવ. સોરી, વિલ હેવ. બાકી બધું એમ બીન પ્લસ આઈએનજી. તમે જોવો તો ખરા આવડે કે એમ નહીં. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર બધાય કરતા સાથે આમાં બધાય કરતામાં વિલ હેવ, બધાય કરતામાં હેડ, આમાં આઈ, વી, યુ, ધે બહુવચનમાં હેવ અને બાકીમાં હેઝ. આપણે કેમ કહી? અમે રાહ જોતા હતા. અમે અડધી કલાકથી રાહ જોતા હતા. અમે રાહ જોતા હતા. વી વર વેઇટિંગ. અમે અડધી કલાકથી રાહ જોતા હતા. વી હેડ બીન વેઇટિંગ ફોર 30 મિનિટ્સ. 12 કાળનો ખેલ ખતમ. સાદો વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ, મૂળ ક્રિયાપદ અથવા એસ સાદો ભૂતકાળ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સાદો ભવિષ્યકાળ, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ ચાલુ વર્તમાન કાળ, ઇમિજાર પ્લસ આઈએનજી ચાલુ ભૂતકાળ, વોઝ વર પ્લસ આઈએનજી ચાલુ ભવિષ્યકાળ, વિલ બી આઈએનજી, પૂર્ણ વર્તમાન કાળ હેવ એસ V3, પૂર્ણ ભૂતકાળ હેડ V3, પૂર્ણ ભવિષ્યકાળ વિલ હેવ પ્લસ V3, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવ એસ બીન આઈએનજી, ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બીન આઈએનજી, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ વિલ હેવ બીન આઈએનજી. ચાલો
મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. 12 કાર્ડનો ખેલ ખતમ. આપણા ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. દરરોજ 5 ક્વિઝ બોલ આવે છે. ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરજો. હવે એક વાક્ય ગુજરાતીમાં 12 કાર્ડમાં અને અંગ્રેજીમાં 12 કાર્ડમાં. એ પહેલા 200 લાઇકનો ટાર્ગેટ છે. પ્લીઝ તમે 200 લાઇક કરી નાખજો. ચાલો થઈ જાવ તૈયાર. મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. 12 એક જ વાક્ય ગુજરાતી અને અંગ્રેજીમાં. જસ્ટ એક્ઝામ્પલ, તેણી ગીત ગાય છે. સી સિંગ્સ અ સોંગ. હવે તમને આવડી જાય. તેણી ગીત ગાય છે. ખાલી માત્ર ને માત્ર ક્રિયાપદમાં ફેરફાર થશે. સી સિંગ્સ અ સોંગ, તેણી ગીત ગાય છે. સી સિંગ્સ અ સોંગ, તેણીએ ગીત ગાયું. સી સેંગ અ સોંગ, તેણી ગીત ગાશે. સી વિલ સિંગ અ સોંગ, તેણી ગીત ગાઈ રહી છે. સી ઇઝ સિંગિંગ અ સોંગ, તેણી ગીત ગાઈ રહી હતી. સી વોઝ સિંગિંગ અ સોંગ, તેણી ગીત ગાઈ રહી હશે. સી વિલ બી સિંગિંગ અ સોંગ. 6 કાર્ડનો ખેલ ખતમ. સાદો વર્તમાન, સાદો ભૂત, સાદો ભવિષ્ય, ચાલુ વર્તમાન, ચાલુ ભૂત, ચાલુ ભવિષ્ય. હજી બાકી છે. તેણીએ ગીત ગાઈ લીધું છે. એમાં આવે હેઝ, સિંગ, સેંગ અને સંગ અ સોંગ. તેણીએ ગીત ગાઈ લીધું છે. સી હેઝ સંગ અ સોંગ, તેણીએ ગીત ગાઈ લીધું હતું. સી હેડ સંગ અ સોંગ, તેણીએ ગીત ગાઈ લીધું હશે. સી વિલ હેવ સંગ અ સોંગ. ચાલો હવે સમય એડ કરી દો, કારણ કે ચાલુ પૂર્ણ કાર્ડમાં સમય આવે ને તેની 10 મિનિટથી. ચાલો કાંઈ વાંધો નહીં, ફોર 10 મિનિટ્સ. તેની 10 મિનિટથી ગીત ગાઈ રહી છે. સીમાં આવે હેઝ બીન પ્લસ આઈએનજી. સી હેઝ બીન સિંગિંગ અ સોંગ ફોર 10 મિનિટ્સ. તેણી 10 મિનિટથી ગીત ગાઈ રહી હતી. સી હેડ બીન સિંગિંગ અ સોંગ ફોર 10 મિનિટ્સ. તેણી 10 મિનિટથી ગીત ગાઈ રહી હશે. આવી ગયું છેલ્લો કાર્ડ. ચાલો યાદ કરો. વિલ હેવ બીન પ્લસ આઈએનજી. સી વિલ હેવ બીન સિંગિંગ ફોર 10 મિનિટ્સ. યાદ રાખજો, ચાલુ કાર્ડમાં તમે સમય એડ કરી દો. જસ્ટ એક્ઝામ્પલ, તમે મૂવી જોઈ રહ્યા છો. 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 અત્યારે તમારે હાલમાં ક્રિયા ચાલુ છે, પરંતુ તમે મૂવી જોવાની ક્રિયા ક્યારે શરૂ કરેલી હતી સમય નથી. આમાં આ ચાલુ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, આમાં સમય એડ કરી દઈએ આપણે. બરોબર. ચાલો 1 વાગ્યાથી. હવે તમે જોવો જોઈએ, અત્યારે વાગ્યા છે 10. બરોબર. તમે મૂવી જોઈ રહ્યા છો, ચાલુ વર્તમાન કાળ. તમે 1 વાગ્યાથી મૂવી જોઈ રહ્યા છો, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. અત્યારે વાગ્યા છે 10, એનો મતલબ કે તમે મૂવી જોવાની ક્રિયા શરૂ કરેલી હતી 1 વાગ્યે. ભૂતકાળમાં તમે કોઈ પણ ક્રિયા શરૂ કરેલી હોય અને અત્યારે હાલમાં ક્રિયા ચાલુ હોય વર્તમાન કાળમાં, એને કહેવાય છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. અને માત્ર ને માત્ર અત્યારે હાલમાં ક્રિયા ચાલુ હોય એને કહેવાય ચાલુ વર્તમાન કાળ. પરંતુ ચાલુ વર્તમાન કાળમાં તમે ક્રિયા ક્યારે શરૂ કરેલી હતી સમય ન હોય. હું બોલી રહ્યો છું, પણ ક્યારથી હું બોલી રહ્યો છું? ચાલુ વર્તમાન કાળ. હું 2 કલાકથી બોલી રહ્યો છું, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ચાલો, તમે મૂવી જોઈ રહ્યા છો, ચાલુ વર્તમાન કાળ. યુ આર વોચિંગ અ મૂવી. તમે 1 કલાકથી મૂવી તમે 1 વાગ્યાથી મૂવી જોઈ રહ્યા છો. ચાલો, તમે 1 કલાકથી મૂવી જોઈ રહ્યા છો. યુ હેવ બીન વોચિંગ અ મૂવી 1 કલાકથી ફોર એન અવર. ચાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. 12 કાર્ડ ગુજરાતીમાં જોયું, અંગ્રેજીમાં બધાય કરતા સાથે. આઈ એટલે હું અને મેં, વી એટલે અમે, આપણે, યુ એટલે તું, તમે, ધેય એટલે તેઓ, હી એટલે તે છોકરા માટે આવે, સી એટલે તેણી છોકરી માટે આવે, ઓલ એટલે બધા, યુ ઓલ તમે બધા, વી ઓલ આપણે બધા, અમે બધા, ધેય ઓલ તેઓ બધા. 12 કાર્ડનો ખેલ ખતમ. મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. 200 લાઇકનો ટાર્ગેટ છે. તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવા વિડીયો ક્યાંય જોયા હશે નહીં. દરરોજ રાત્રે 9 વાગે વિડીયો, ગુજુ અંદાજમાં, અલગ અંદાજમાં, હસતા. તો તમે નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો,
પીડીએફ ફાઇલ ગ્રુપમાં પીડીએફ ફાઇલ ફ્રીમાં આવી જશે. તમારે પ્રેક્ટિસ કરવી હોય તો એ પહેલા ટૂંક સમયમાં 18 ટેબલ 18 દિવસ 18 ટોપિક 3000 પ્લસ વાક્યની ધરખમ પ્રેક્ટિસ એવા ટેબલ તમારા માટે તનતોડ મહેનત કરીને બનાવેલા છે. એ પહેલા આની પીડીએફ ફાઇલ ફ્રીમાં જોતી હોય તો 200 લાઇકનો ટાર્ગેટ છે. પછી હું તમને ગ્રુપમાં શેર કરી દઈશ. 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ચાલો મળીએ આવતીકાલે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.